ગરમી કાળઝાળ બનતા ચક્કર આવવા અને બેભાન થવાના કેસોમાં વધારો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનો પારો બહુ ઊંચે જતા તડકો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ખાસ કરીને મજૂર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં દૈનિક તડકાને કારણે ચક્કર આવવા અને બેભાન થવું તેમજ ઝાડા ઉલટીના કેસમાં જોવા મળી રહ્યો છે વધારો. લીંબડી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ પટાવાળા ખડેપગે રહીને કરી રહ્યા છે લોકોની સારવાર, જેમાં ખાસ કરીને 108ની સુવિધાથી લોકો તાત્કાલિક અસરથી સારવાર અર્થે પહોંચી રહ્યા છે હોસ્પિટલ. હવે ગરમીથી રાહત મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે લોકો. આવા કાળઝાળ ગરમી અને તડકાને કારણે બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. અહેવાલ કલ્પેશ વાઢેર, લોકાર્પણ.